હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે આપણે જોઈએ તો ગૌણ સેવા પસંદગીનો સિલેબસ છે. આપણે જે સીસીઈની એક્ઝામ છે તેનો આપણે સિલેબસ વિશે આપણે ચર્ચા કરીશું. તો આ બધી સૂચનાઓ હતી ગૌણ સેવા પસંદગીની અંદર જે કાંઈ સૂચનાઓ હતી કે એ અને બી એમ બંને ગ્રુપ હોય છે અને અલગ અલગ એક્ઝામ લેવાની હોય છે. પેલું છે અભ્યાસક્રમની અંદર ઇંગ્લિશ, તો એના આપણને ખબર છે 15 માર્ક્સ છે, જેમાં ટેન્સ, વોઇસ, બરાબર, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, બરાબર, નાઉન, પ્રોનાઉન, આ બધા જે વિષયો છે તેની ઉપર પ્રશ્ન પૂછશે 15 જેવા, અને તેના 15 ગુણ છે. પછીનો બીજો વિષય છે તો કે ગુજરાતી, એના પણ 15 માર્ક્સ છે. રૂઢિપ્રયોગ, કહેવતનો અર્થ, અલંકાર, છંદ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી, શુદ્ધિ, પછી સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, તેવા બધા છે. તેમાંથી 15 એક પ્રશ્ન પૂછશે અને તેમને આપણે જવાબ દેવાના રહેશે. પછી જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ, જેમના 30 ગુણ છે. તેની અંદર ઇતિહાસ છે તો હડપ્પીય સભ્યતા, મૌર્ય યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, પછી 1857નો સંગ્રામ છે, ભારતમાં યુરોપિયનનું આગમન, પછી અર્વાચીન ભારતનો ઇતિહાસ, આ બધા જે કાંઈ ટોપિક છે, બરાબર છે, એની ઉપર પ્રશ્ન પૂછશે. પછી સાંસ્કૃતિક વારસો, તેની અંદર છે ભારતનો વારસો, બરાબર, ભારતની સાંસ્કૃતિક વારસોની પરંપરાઓ, હસ્તકલા, લલિત કલા, શિલ્પકલા, સ્થાપત્ય, બરાબર, વારસાનું જતન કેવી રીતના કરવું, તેવા બધાના સાંસ્કૃતિક વારસાના સ્થળો, તે બધા પ્રશ્ન પૂછાય. પછીનું છે ભૂગોળ, તો ભૂગોળની અંદર આપણને ખ્યાલ છે ભૂકંપ, જ્વાળામુખી, પછી ભૂમિખંડો, મહાસાગરો, બરાબર, તેવા બધા પ્રશ્ન આપણે ભૂગોળની અંદર પૂછાતા હોય છે. પરિવહન છે. પછીનું રાજ્ય વ્યવસ્થા, તો રાજ્ય વ્યવસ્થાનો ખ્યાલ છે, લોકશાહીના મુખ્ય તત્વો, રાષ્ટ્રવાદ છે, બિનસાંપ્રદાયિકતા, હક, નાગરિકતા, આવા બધા પ્રશ્ન છે. જે ભારતમાં પ્રજાનું સ્વરૂપ, પછી ભારતના ચૂંટણીઓ, વિકાસ અને લોકશાહી, તો આ બધા જે વિષયો છે તેમની ઉપર પ્રશ્ન પૂછશે. પછીનું જોઈએ તો અર્થશાસ્ત્ર, તો અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ છે. પછી માંગ અને પુરવઠો, નાણું, ફુગાવો, બજાર, આવક, ખર્ચના ખ્યાલો, ભારતીય અર્થતંત્ર, આર્થિક સુધારાઓ, રાષ્ટ્રીયની આવક, અંદાજપત્ર, ગરીબી, બેરોજગારી, વસ્તી, આવા બધા ટોપિક છે તેની ઉપર પ્રશ્ન પૂછશે તે લોકો. પછી વિજ્ઞાન, તો વિજ્ઞાનના પરમાણુના બંધારણ, અણુઓ, ગતિ, બળના નિયમો, પછી ગુરુત્વાકર્ષણ, કાર્ય, ઉર્જા, ધ્વનિ, પ્રકાશ, પરાવર્તન, વક્રીભવન, એસિડ, બેઝ, ક્ષાર, ધાતુ, અધાતુઓ, જૈવ ક્રિયાઓ, સજીવોના પાયાના ખ્યાલો, તેવા બધા ટોપિક ઉપર પ્રશ્ન પૂછશે. પછીનું છે ગણિત છે, જે 30 માર્કનું પૂછાવાનું છે. તેની અંદર આપણે જોઈએ તો સંખ્યા પદ્ધતિ, લસા, ગુસા, ટકાવારી, ભાગીદારી, નફો, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર, પ્રમાણ, સમય, કાર્ય, વેતન, સાંકળના નિયમો, તેના દાખલાઓ, પછી સમય, ઝડપ, અંતર, મધ્યક, મધ્યસ્થ, બહુલક, વર્ગમૂળ, ઘનમૂળ, ઘન વર્ગ, દ્વિચલ સુરક્ષ સમીકરણના જે કાંઈ છે તે બધા પ્રશ્નો પૂછશે. પછી જોઈએ તો રિઝનિંગ, જે સૌથી વધુ માર્કેટ ધરાવતું છે, જે 60 માર્ક તેમનેથી પૂછવાના. કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધો, ઉંમર, ઊંચાઈના દાખલા, દિશા જ્ઞાન, ઘડિયાળ, કેલેન્ડર, વેન ડાયાગ્રામ, ક્રમ, સ્થાન, સમાંતર શ્રેણી, ખૂટતી કડીઓ, બરાબર, શબ્દ, આંકડાકીય સમાનતા, સંભાવના, સમિતિ, બરાબર, એવા બધા જે છે ટોપિક, તેના ઉપર આપણે કહીએ તો દાખલાઓ પૂછશે અને એની ઉપરથી આપણે ખ્યાલ આવશે. પછીનું ખાસ નોંધ જોઈએ તો ગુજરાતી જે છે એનું સ્તર 12 ધોરણ લેવલનું હશે. પછી અંગ્રેજીનું સ્તર 10 ધોરણના લેવલનું હશે. અને પછી બાકીના જે રિઝનિંગ ને ગણિતના પ્રશ્ન છે જે 10મા ધોરણ કક્ષાના હશે. અને વારસો અને ભૂગોળની જોયું આપણે તો 12મા ધોરણના લેવલના છે. બાકીની અમુક માહિતી આપી છે.